વાલા મિત્રો, આ સૌને રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આજનો વિડીયો રથયાત્રાને સંદર્ભમાં છે. ક્યારે શરૂ કરી, કોણે શરૂ કરી અને એનો ઇતિહાસ શું છે, તો ચાલો શરૂ કરીશું. ભારતમાં ભગવાન જગન્નાથની યાત્રા દર વર્ષે આમ તો અનેક રાજ્યોમાં નીકળે છે, પરંતુ બે સ્થાનની રથયાત્રા ખૂબ જ જાણીતી છે. અને એ છે એક ઓરિસ્સામાં આવેલું જગન્નાથપુરી રથયાત્રા અને બીજું ગુજરાતમાં અમદાવાદમાં નીકળતી રથયાત્રા. રથયાત્રા દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતીક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને તેમના બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રા વિશે કેટલીક રસપ્રદ કથાઓ પ્રચલિત છે. સૌથી પ્રચલિત કથા અનુસાર એકવાર ભગવાન જગન્નાથના બહેન સુભદ્રાજીએ પૂરું શહેર ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તેની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન જગન્નાથ અને તેમના મોટા ભાઈ બલભદ્રજી સાથે રથ ઉપર બેસીને પોતાની માસીના ઘરે એટલે કે ગુડીચા મંદિર તરફ પ્રયાણ કર્યું હતું. આ યાત્રાને યાદ કરવા અને તેને જીવંત રાખવા માટે દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે. બીજું કારણ લોકો એ પણ માને છે કે પુરીના જગન્નાથ મંદિરમાં બિન હિન્દુઓને પ્રવેશ મળતો નથી. જો કે રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી પોતે જ રથ ઉપર બિરાજમાન થઈને નગર ભ્રમણ પર નીકળે છે. આ રીતે તેઓ દરેક જાતિ, ધર્મ અને વર્ગના ભક્તોને દર્શન આપે છે, જે મંદિરમાં પ્રવેશ કરી શકતા નથી. આધ્યાત્મિક રીતે પણ આનો એક ખૂબ ખાસ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જગન્નાથ રથયાત્રામાં ભાગ લેવાથી અથવા રથને ખેંચવાથી ભક્તોને વિશેષ પુણ્ય મળે છે અને તેમના જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. સ્કંદ પુરાણ અનુસાર જે વ્યક્તિ રથયાત્રામાં શ્રી જગન્નાથજીના નામનો જપ કરીને ગુડીચા નગર જાય છે, તે પુનર્જન્મના ચક્રમાં ફરી ફસાતો નથી. તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ યાત્રાને જીવનના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. મંદિરથી પ્રસ્થાન એટલે કે જન્મ થયો, ગુડીચા જવું એટલે કે જીવનની અદ્ભુત યાત્રા અને આરામ, અને પાછા ફરવું એટલે કે મૃત્યુ તરફ જવું, અને પછી એ નક્કી થાય કે પુનર્જન્મ થશે કે મોક્ષ મળશે. રથયાત્રા દરમિયાન પુરીના રાજા સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરે છે, જેને છેરા પહેરા વિધિ કહેવાય છે. આ દર્શાવે છે કે ભગવાન સમક્ષ બધા સમાન છે, પછી ભલે તે રાજા હોય કે સામાન્ય માણસ. આમ જગન્નાથ રથયાત્રા માત્ર એક ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ ભક્તિ, સન્માન, સંસ્કૃતિ અને આધ્યાત્મિક ચેતનાનું એક અનોખું પ્રતીક છે, જે લાખો ભક્તોને એક સાથે લાવે છે. જય જગન્નાથ.